વાહ, તો બ્લેક કલરના ને જો એટલા મસ્ત મસ્ત છે. જો સંપલ ને, અરે વાહ, મસ્ત પાણીપુરી ખાવા મળ્યા છે. બધા હવે કાંક ગોતો ને, હવે અમે થાકી જાઓ તો એ બધાને હું કહું છું જમી લો રૂપાબેન. આપણે બધા આને કે નહીં મસ્ત કાંક રેસીપી બનાવવાના છે. શું બનાવવાનું છે એવું છે? કાંઈ વાંધો નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? આવ્યો બધા મજામાં જ છું. સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત નાઈથી ફ્રેશ થઈ ગયા છીએ અને હવે છે ને આજે મસ્ત ખરીદી કરવા ફરી વાર જવાનું છે. કારણ કે જે ખરીદી કાલે કરી હતી પણ થોડીક ઓછી થઈ છે. હવે કંઈક નવી જગ્યાએ જઈએ અને મારો વિચાર છે કે આપણે જે માર્કેટમાં બધી જતા હતા ને ત્યાં અરવિંદભાઈને લઈ જવા છે. પસંદ આવે તો લેવાનું છે, નકર બીજી માર્કેટમાં જાઉં. તો ખાસ કરીને આજ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, એટલે બહુ મજા આવશે. કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે ને? આપણે બધા મજામાં છે. આશા રાખું તો માતા ધર્મ છે બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. મેં મુખવાસ ખાઈ લીધો એવું છે. તો મસ્ત આપણે તૈયાર થઈ ગયા છે, કામકાજ બધું થઈ ગયું છે અને આપણે જવું છે હવે અરવિંદભાઈ ને રૂપાબેન ને લઈને ખરીદી કરવા. હા, બધા તૈયાર થઈ ગયા. હાલો રૂપાબેન, થઈ ગયા તૈયાર બધા? એ વાત હાચી છે. આ તૈયાર નથી થતા, ઈ તો હવે આખડી બેઠા. કોનો વાક હતો? હાસુ જો તો તમારો વાક આવ્યો ને, હવે થઈ જાય ને તૈયાર. હે તો હાલો. કોને? હે નાવાનું હતું? હા, નાવું તો પડે ને. મોડા ભાઈ, એટલે ભાઈ થાકી જાય. કાલે રાતે તમે જોયું ને, આવા થાકી જતા તો અમે 2:30-2 વાગે હુતા. પછી અમારે આંખ્યું છે કઈ વાક કહેવાય. કારણ ભાઈ કેટલા ઉજાગરા થઈ જાય એ નો ખબર હોય. હાચી વાત છે. બરાબર છે. હાચી વાત છે. કઈ નઈ, હાલો હવે જાય. હાલો જો બેનભાઈ તૈયાર. હે અરે વાહ, જો પસ એટલે આમાં પૈસા ખીખડ્યા. હાલો અમાર બેનભાઈ હારે આવે છે. સારું, તો આપણે ગાડીઓ થઈ ગઈ છે તૈયાર ને નીકળી ગયા છે. નીચે ઊભા રહી ગયા ને હવે જાવ છે આપણે ખરીદી કરવા. હવે ક્યાં જઈ કન્ટિન્યુ બ્લોગમાં બેના રહીશો. હા હાલો જાય. મસ્ત ગાડી લઈને તૈયાર થઈ ગયા. અહીંયા ગાડી લઈને હાલો જાવું ને. સારું હાલો તો બે જાવ ગાડીમાં. પછી આપણે જઈ. અત્યંત આપણે હારે આવશે, ફેનિલ રહેશે ઘરે. રૂપાબેન ને બે, અમે બે અને અત્યંતા ને બધે જઈએ આપણે ખરીદી કરવા. સારું ફેમિલી છે ને, ફાઇનલી આપણે માર્કેટમાં આવી ગયા છે ને મસ્ત વસ્તુ બધી જોવા મળ્યા છે. જોવા જો નાની ઢીંગલીઓના જો કેટલા મસ્ત છે. જો બૂટ છે જો અહીંયા, અરે વાહ, જો બ્લેક કલરના ને જો કેટલા મસ્ત છે. જો સંપલ ને, અરે વાહ, કેવા મસ્ત લાગે છે ને. એક નંબર છે. જો અહીંયા બધી વસ્તુ આ બે કાંઈક ડિસિઝન લઈ છે. અરે વાહ, મસ્ત વેરાયટી છે. અને આ મારી દીકરી આમ કાંક જોવે છે. એ હું લીધું ચપ્પલ એવું છે? કાંઈ નહીં, જાનમાં આવે લઈ લે. મારું ફેમિલી છે ને ખરીદી કરીને છે ને બહુ એમ ભૂખ લાગી ગઈ છે. અને હવે આપણે આવી ગયા છીએ પાણીપુરી અરવિંદભાઈને ખવડાવવા. ગાય રૂપાબેન ને જો બધા પાણીપુરી ખાવા મળ્યા. જો આ તો હામુય નહીં જોયો એનું. ત્યારે હવે એ કે પાણીપુરી બી કે ખાવા મળવાની છે. જો મસ્ત પાણીપુરી ખાવા મળ્યા છે. બધા મજા આવી જાય હો પાણીપુરી ખાવાની. હે મજા આવે. ત્યાંથી આમ રખડીને અહીંયા આવ્યા બરોડા નાકે બધું. હવે પાણીપુરી આપણે અહીંયા ખાવાની છે. તો કાંઈ નહીં, હવે અહીંયા છે ને મસ્ત પાણીપુરી આપણે ખાઈ લઈએ. સારું, તો આપણે આવી ગયા છે મસ્ત હાડી લેવા. મસ્ત હાડીની શોપ છે. કેટલી હાડી છે. રૂપાબેન ફોનમાં વાત કરે છે. મસ્ત હાડીની દુકાન છે. હે આ ઇન્ડિયામાં બધા પૂછે છે કે કોને કેવી સાડી લેવી છે. માસીને અને એમના જેઠાણીને ને બધાને પૂછે છે. દેરાણીને બધાય વિનતુબેન ને બધાને પૂછે લે કેવી હાડી લેવી છે એમ. એટલે તો આપણે ખ્યાલ આવે ને એમ. રૂપાબેન ને તો એને ગમે એવી લઈ લે. પછી એને ગમે છે. વિનતુબેન ને તો ગમે છે. અમને અરવિંદભાઈ ગમી છે. એ તમને કોઈને ગમતી નથી. અમને જો આ પેલી ને કા ગમી. કા અરવિંદભાઈ કઈ આ હાડી ગમે છે. આ
આ અને આ ગમે ગ્રીન કલરની મસ્ત ભારે ભારે આપણે છે મેરેજ માટે જોઈએ તો મેરેજ માટે લેવી હોય તો એવી જ સાડી લેવી પડે તો કઈ નહીં આપણે જોઈ રૂપાબેન કેવી સાડીની ખરીદી કરે છે એમાં આપણે ભરતનગરમાં આવી ગયા છે સાડીઓ લેવા સારું ફેમિલી હવે છે ને 1-1.5 કલાક થઈ ગઈ છે પણ હવે છે ને અમારે રૂપાબેન ને આને અમારે હાડી કઈ ધ્યાનમાં આવતી નથી હવે કરવું હું જો હવે કાંક ગોતો ને હવે અમે થાકી જાઓ તો એ વાતે સાચી છે ગોતવી પડે પછી લેવાની કેટલી છે ખબર 4-5 લેવાની છે અને બધી હેવી અને ભારેમાંથી લેવાની છે તો કાંઈ નહીં હવે ધ્યાનમાં કાંક આવે ને જો આ ભાઈ અમારો વિડીયો કોલ કરીને બધાને જો બતાવે છે સાડી કઈ સારી છે કઈ નહીં કઈ જોઈ મસ્ત મસ્ત બધી સાડી છે જોઈ જો હવે સારું ફેમિલી હવે છે ને આપણે અરવિંદભાઈને એને લઈને આવ્યા છીએ આપણે સુરતની બારા ઠેઠ સાયણ બાજુ અને ઇલાકામાં આપણે પહેલી વાર આવ્યા છીએ ને આપણે ભાઈ બહુ સેટું લાગ્યું અને એના સાટુભાઈનું ઘર છે જય માતાજી ભાઈ કેમ છે સારું છે ને બહુ આનંદ ફર્સ્ટ ક્લાસ તમને જોયા પછી તો અમારા હાડુભાઈ હારે લઈને આવ્યા તો એટલી મદદ કરી એટલે બહુ મજા આવી ગઈ અગર મારા ભેગો સાથે લેવા આવવા માટે સાચી વાત છે આ કયો ઇલાકો કહેવાય આ કહેવાય ગોથણ ગામ છે ને અહીં બાજુમાં હવે 1 કિલોમીટર દૂર હાલો ને એટલે સાઈડ આવી જાય ઓહો એ સાયણ ખાલી 1 જ કિલોમીટર વિચાર કરો 1 કિલોમીટર દૂર છે 1 કિલોમીટર એટલે બધે દૂર આવી ગયા છે જો કા તો અહીંયા બધા બેઠા છે બેનો ને જો હા એ વાત સાચી છે હા બરાબર છે તમને ગામડા જેવું ફીલ હા, થાય ગામડા જેવું. વાતાવરણ એકદમ શાંત થઈ જાય મેં અમને જ રસ્તામાં પેલા કીધું હમણાં અરવિંદભાઈ 3 દિવસ રોકાઈને ગયા પણ એને હા. ખબર ન પડે કે હું ભાઈ દેહમાં છું કે સુરતમાં છું સાચી પણ વાત આ છે. એકદમ વાડીઓ વિસ્તાર જો અને ગામડા જેવું અને ફૂલનું વાતાવરણ તમે બહાર નીકળો ને તો મજા જ આવે મજા જ આવી ગઈ બરોબર એટલે હાવ ગામડા જેવું છે એટલે અહીંયા અમે છે ને સુરત થી અગર હું સુરત 10 વર્ષ રહ્યો હા. પણ 2007 માં હું અહીંયા વિયેવો રહેવા ના, ના, બરાબર કીધું તો હું છે. અહીંયા 15-17 વર્ષ અહીંયા જ રહું છું ના ના મજા આવે રહેવાની કાંઈ નહીં જો ચા પાણી પીધા ઠંડુ પી લીધું છે અને હવે આપણે અહીંથી નીકળશું કેમ કે હજી 1-2 જગ્યાએ જવાનું છે તો સારું ફેમિલી હવે છે ને આપણે કોથણ ગયા હતા ને ત્યાંથી વીએવાસ ઘેરે અને આ ભાઈ છે ને રૂપાબેન અને આ ભાઈ અમને હા આવાજ થકવાડી દીધો જે ઇલાકો જિંદગીમાં કોઈ દી જોયો નતો ઈ આણે બતાવી દીધો આજ હા સાચી વાત છે અને અમે ઘરે આવ્યા ને આપણા મિત્ર આવી ગયા જો કાંઈ ઘટે નહીં અમે અહીં હોય તે મહેમાન આવે ને તમે એટલી હોય આવું કા જ પડે ને લો આ લોકો આજ ભૈયા જાય છે મેં કીધું આજ જ જવું પડશે નકર નિરાતે આવે હા એ વાતે સાચી છે મળવા તો આવવું પડે ને એટલે તેમ નકર ઈ ભૈયા છે અને અમારે છે ને ભાઉબેન અમારે એક નિયમ છે એમની ત્યાં કોઈ પણ મહેમાન આવે ને તો અમારે કહેવાનું અમારે ત્યાં મહેમાન આવે તો મારે કહેવાનું કેમ કે ફેમિલી મેમ્બરની ઘોડે છે એટલે એટલું તો હોય જ ને આપણે ભાઈ જો અમારે આજ નીચે બેસવાનો વારો આવી ગયો છે નીચે મજા અને ખાસ કરીને આપણે જ્યારે પ્રોગ્રામ છે આ બધાને રોકવાનું કહું છું આ બેયને રોકાવાનું તો રોકાવું નથી હું ઈ કહું છું હે? પાછા. જો આ કે છે આમંત્રણ દેવું ઈ વાત સાચી પણ હજી અમે આવ્યા જ છીએ, થાકીને આવ્યા કે હજી ઘરે પહોંચ્યા ન પહોંચ્યા એમ છે ને સીધા આ લોકો જવાના હતા ને એટલે સીધા પેલા અહીંયા જ આવ્યા છે નક્કી એવું નથી ને રૂપાબેન આમંત્રણ આપે ને રોકાય એવું નથી ને અરે રૂપાબેનને આમંત્રણ આપ્યું એને બધાય કહે છે રોકાવું નથી તો હું કરું. મમતાબેન નહીં કીધી પાછા આવશે એમ મહેમાન ખાસ આવવાના હોય પછી આપણે તો બધા પાર્ટી સાથે જ હોય હા એમ છે ને આપણે ભલે મમતાબેનનું કે ભાઉબેનનું આપણે એમ એ બાબતે ખોટું નથી લાગવાનું કારણ કે અમે બધા છે ને અવારનવાર કાંઈ નહીં તો કાંઈ નહીં 50 રૂપિયા નાસ્તો લઈને અમે ભેગા કરતા હોય એટલે કાંઈ વાંધો નહીં નહીં રોકાવ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ભાઉબેનનું કેવું એમ છે કે ઈ છે ને અમાર મોટી બેનની બધી સમજે છે એટલે હું કે તમે મહેમાન હાથો એમ કે હા એ વાત મોટી બેનની સાચી છે પરિસ્થિતિ સમજે ને તો એવું કે ખબર કે મહેમાન હાથવી લો તમે એમ કે કાંઈ વાંધો નહીં મહેમાન હાસવી લેવું બસ હા મહેમાન હાથવી લો ભાઉબેન તો રોટલી ખાઈ લી દાઢી રોટલી પડી ને દાળ ભાત પડ્યો તો હા ખાઈ એ તો એની કોઈ ટેન્શન જ નથી ને અમાર કાજુ પનીરનું શાક બનાવવાનું અને હે? થેન્ક યુ અમાર વેફર પાડી ગયા હતા ને ઓહો મારી અધૂરી વેફર હતી ને ઉભા રહ્યો 1 મિનિટ એમને શું કીધું થેન્ક યુ તો એક ફેમિલી મેમ્બર તરીકે કોઈને એકબીજાનું કામ કર્યું ત્યાં થેન્ક યુ આવે હે કામ કરે ને એમાં થેન્ક યુ કહેવાનું ન હોય પણ હાર્ડ વર્ક હતું થોડું કાંઈ વાંધો નહીં, થઈ ગયું. જશે મને ખબર છે હું કામ મૂકી ગયું હોય મને ન ખબર હોય કેટલું કામ હતું એ તો એટલે થઈ ગયું તું રેડી ને બધું થઈ ગયું મસ્ત આવીને મારે સાસુ કામ જોવું નહીં કાંઈ વેફર મસ્ત ઉકાઈ ગઈ તેલીથી હારી થઈ કે નહીં હજી ટાઈમ નથી જો તળવાનો કાંઈ નહીં હવે હાલો જમવાનું કરો તૈયાર અને આ બધાની ઈચ્છા હશે રોકાશે તો રોકાઈ જાહે નકર ઠંડુ બંડુ થોડી દેવાનું છે તો હા નકર ઠંડુ કાંક પાઈ દેવું બરાબર પી લીધું હે પી લીધું
આમાં તો આપણે કઈ જરૂર જ નથી પડે આમ પી લીધું કીધું એ આવી ગયું હવે. તો હવે છે ને ફેમિલી રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો અહીંયા અમારા નીતા આવી ગયા છે દક્ષા છે અમારા ભાવેશભાઈના ઘરના એટલે કામ તો કરવું જ પડે ભાઈ. આપણી ને આવવું હોય તો કામ કરવાનું હા બરાબર છે, સાચી વાત છે નહીં બધા એટલે હું કહું છું હા. મદદ કરાવે ને એટલે બધાને ભેગા કરવાનું. સવાલ જ નથી એમ નહીં અમારો નિયમ છે ગમે અહીંયા જવાનું આપણે કામ કરવા બેસી જવાનું એટલે આમાં નીતા જો બેઠા એ અમારે કોઈ દી કાંઈ કામ ન કરે એ બસ આગળ જમી અને ઉપડી જાય કાંઈ હે કામ કરે કઈ મારી બેન છે મને ખબર હોય ને અને એ કાલના વાત. વિડીયોમાં કોમેન્ટ એ હતી કે તમારી સગી બેન થાય મારી સગી બેન નથી પણ તમને લાગે ને સગી બેન છે અને જો અહીંયા એટલા બધા મનખો જામી ગયો છે જો મેળો જામી ગયો છે જો અહીંયા બધી ફૂલે ફૂલ મોજ કરે છે અને આ બધું મારા પપ્પા છે ને ફોનમાં થોડી ઘણી વાતો કરે છે જો અહીંયા સારું ફેમિલી હવે છે ને અમારા આપણે શું કહેવાય માસ્ટર હા કુકિંગ માસ્ટર આવી ગયા છે રેસીપી બનાવે છે હવે જો કોણ છે કુકિંગ માસ્ટર તમને ન ખબર પડે એમ. એવું છે એટલે તું દૂર છું હે હા જો આને શાક આવડે મને. માસ્ટર શેફ એ જો અમારા આને શીખવાડે છે અરવિંદભાઈ જો મસ્ત કાંઈક રેસીપી બનાવવાના છે શું બનાવવાનું છે બની જાય ને પછી કહેવાનું. એવું છે કાંઈ વાંધો નહીં અને એની બાજુમાં જો આની ભાભી ઊભી રહી ગઈ છે એને શીખવું છે હા અને આને હું તુકારે હું કેમ કહું ખબર મારા માસીની છોકરી થાય ને એટલે હું તુકારે કહું નકર આપણે શાળાના ઘરના હોય ને તુકારે ન કહેવાનું હોય બેન કહેવાનું હોય આ મારા માસીની છોકરી છે ને એટલે હું આને તુકારે કહું હા કઈ નાલો મસ્ત બનાવી નાખો સુગંધ તો હારી એવી ગઈ ભાઈ મેળ આવી જાય હે એ શીખવો બોરી હા. હું રાંધું તો એને કોઈ દી નથી આવતો રસોડામાં અરવિંદમાં માં રાંધ્યા તો આવી ગયું તો જમવાનું તૈયાર થઈ ગયું આ બધાને હું કહું છું જમી લો રૂપાબેન આપણે બધા આને કહે કે નહીં યાર લે. હે? જા. આ ભાવને હું છે એમ મૂકી દેવું. આ અમારી ઘરેથી કાંક ચોરી જાય છે જો આ ભાવ બેન કેમ કે બહુડી જો આ મમતા બેન ને આપી દીધી જો હું તમે લઈ જાઉં છું એમાં સારું જો તો આપણે આવી ગઈ છે રસોડામાં આજ આપણે રસોઈની શાંતિ છે આપણે રસોઈ નથી બનાવવાની રસોઈ બધા બનાવવાળા બનાવે છે પણ જો હું રસોઈ બનાવું ને તો કોઈ રસોડામાં ન હોય અરવિંદભાઈ રસોડામાં હોય ને તો આખી લાઈન થાય બોલો જો મારા ભાભી ની આવી ગયા છે નીતા ને અરવિંદભાઈ બનાવે છે જોયું કેટલા જણા આગળ હતા. તઈ અરે આ બધા અહીંયા જ ઉભા છો જોઈ જો કેવું બનાવે હાલે ઈ તો આવે ઈ તમારો હથવારો છે ગરમી ન થાય દક્ષા એવું છે જો પનીર મસ્ત સુધાર નાખ્યું છે ને શાક બને છે આપણે તો હારું હાલો આપણે શાક કેવું બને કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહીજો કેવું બનાવે છે અરવિંદભાઈ શાક સારું ફેમિલી આવે છે ને મસ્ત જમવા બેસી ગયા છે બધાય જો હાલો હાલો શાક થાય ને પેલા ટેસ્ટ મારે ટેસ્ટ કેવો હોય ને કેવું હા એ વાત સાચી છે ફેનિલ શું કહેવાય હા જો એને ફેનિલ અમને સારું નામ આવડે માસ્ટર શેફ આ માસ્ટર શેફ છે એમને રસોઈ બનાવી ને એટલે તો આ એને બનાવ્યું આ હે? અરે વાહ જોયું ને ખાધા પેલા વખાણ કરે એટલા તો હવે જો અહીંયા મારા હાળો ને બધા બેસી જશે કા કેમ લાગ્યું પનીર કેમ લાગ્યું હે બન્યું ને હા જો ભાઈ એને ટેસ્ટ કરી લીધો લેજો લગન બગનમાં ઓર્ડર નું આવી ગયો હા ઓર્ડર આવી જાય તો મેળ પડી જાય ને ભાઈ કાંઈ નહીં બહુ મસ્ત બન્યું છે બધા વખાણ કર્યા તો સારું હવે આવી જાવ સરસ મજાનું બધા જમવા સારું હાલો છો તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે એ બધા મસ્ત મસ્ત જમવાનું થઈ ગયું છે રૂપાબેન ને બેસી ગયા બેસી જાય તમે પેલા હવે શરૂ કરી દીધું જમવાનું એવું છે એટલું બધું તમે મારે જમવાનું બનાવી નાખ્યું એટલું બધું બનાવવાનું જ ન હોય કાંઈ બનાવ્યું જો કાજુ પનીરનું શાક બનાવ્યું સાઈસ ને રોટલી ઘણું બધું જ કહેવાય ને સાહેબ બધા જમવા બેસી ગયા છે મસ્ત મસ્ત જમવા મળ્યા કેમ ભાઈ તમારે બાકી રહી ગયું છે જમવાનું હે બહુ ગરમી થતી નહીં તા કેટલી રોટલી કરી જો રોટલી આ બે કરી કેટલી બધી કરી કા કેટલી પણ કરી આજ રોટલી જમવા બે જમા ડીશું બધાને દઈ દીધી છે ખાધું તમે ભાઈ ખાધું સો એ મામો પણ ત્યાં બેસી ગયા છે
અને અમારે બધાને જમવાનું બાકી છે તો આપણે જમી લઈ ફટાફટ. મસ્ત ભૂખ લાગી છે બહુ. શાકની સ્મેલ આવે ને વધારે ભૂખ લાગે તો ખાઈ લઈ ફટાફટ. હવે રૂપાબેને શરૂ કરી દીધું છે. હા મેં શરૂ કરી દીધું. તો સારું ફેમિલી, આપણે જો જમી કરવીને મજા આવી ગઈ. અને અરવિંદભાઈ રેસીપી બનાવી હતી, મટર પનીરનું શાક હતું, એક નંબર. અને બધાએ રિવ્યૂ આપ્યું. અમુક તો ઓર્ડર દેવા મેડમ, મારા હાળોની તો કહેતા આ તો તમને ઓર્ડર દેવો જોઈએ, પણ એટલું મસ્ત બનાવ્યું ને બહુ, એટલે બહુ મજા આવી ગઈ. અને અત્યારે વાગી ગયા કેટલા ખબર, 1:15 વાગવા આવ્યો છે. અને અહીંયા તો બધા સૂઈ ગયા છે. હું ને અરવિંદભાઈ બે જાગી જો. આપણે જાગવાનો વારો નથી, જાગવું પડે. જીવડાને કાંઈ બળતરા ન હોય, હા, એના કાંઈ ન હોય, આપણે આખું કામ કરવું પડે. કામ કરવું પડે ને. તે જ આપણે બધાને બતાવશું ને વિડીયો. કા તો આખું ઘેરાય છે તો વિડીયો એડિટિંગ કરવું રાખવું પડે. સાચી વાત છે. તો એડિટિંગ તો ભાઈ કરવું જ પડે, એમાં તો કાંઈ હાલશે નહીં. પણ જો આ ટેકો દઈને આરામથી ધીમે ધીમે નિરાતે એડિટિંગ કરીએ. કાંઈ નહીં. હવે છે ને, હવે આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. કે અરવિંદભાઈએ રેસીપી બનાવી મટર પનીરનો, તમને વિડીયો કેવો લાગ્યો. કાંઈ નહીં. હવે તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. ખાસ કરીને એક નાની અમથી કોમેન્ટ કરી